દેખાતો જ નહીં અને મારો ધોની તો દેખાતો જ નહીં. ઓલી ખ્વાહિશ રહી ગઈ યાર 49 માં થઈ ગયો તો. ગાઈસ ગુડ આફ્ટરનૂન એટલે કીધું કેમ કે બપોર છે અને હાલ જોઈ રહ્યો તો તમે 12 કેમ કે હું જઉં છું નાવા કેમ કે અમે જઈ રહ્યા છે મેચ જોવા. આજે મેચ છે આરસીબી અને જીટી. ભલે હું ફેન સીએસકે નો થાલાનો હોય પણ ચીકુ ઓલવેઝ લવ યુ. તો અમે હું અને ઉદયભાઈ જઈએ છીએ સ્પેશિયલ મોટેરા સ્ટેડિયમ. તો અત્યારે ગરમી બહુ છે એટલે હું 2 ટાઈમની જગ્યાએ 3 ટાઈમ નવું છું. તો અત્યારે બપોરે બી નાવા દઉં છું મસ્ત અને પછી અમે જઈશું હું ને ઉદયભાઈ એક્ટિવા લઈને. ત્યાં એક્ટિવા પાર્કિંગ કરવાનો બી પ્રોબ્લેમ થશે યાર. તો કંઈ નહીં તો બી મળીએ. તો આરસીબીની મેચ છે એટલે ઉદયભાઈ ને અમારા બધાને વચ્ચે તકરાર થશે પણ તકરાર તો સામે જીતી જ છે. ખબર જ છે આરસીબી જીતવાની છે તો બધી. તો કંઈ નહીં મળીએ ફટાફટ ઉદયભાઈને લઈએ અને પહોંચીએ સ્ટેડિયમ. કેમ કે 7 વાગે તો મેચ ચાલુ થઈ જશે અને અહીંયા 5:30 થઈ ગયા. હજી જતાં કલાક 1.5 કલાક થશે અલગ. પાર્કિંગ કોનું બધું ત્યાં ભીડ તો બહુ જ હશે. હું તમને બતાવું ખાલી જો આજે આરસીબીની મેચ છે ને એટલે એકદમ ફૂલ હશે, હાઉસફુલ. તો કંઈ નહીં મળીએ. હવે જઈ રહ્યા છે પપ્પી દેખ્યા મજબૂત વાળી એવી અંદાજના ફોન ની મજબૂત કીધા. હા મારા બંને વાળી રસ્તો બરાબર ક્યાં ખબર નહીં ખબર નહીં પડતી આરસીબી ની મેચ. આરસીબી જીતશે 25 રન નથી. હા તો બધી વાતમાં થાલા પર રીઝન હોતું થાય તો 25 રન થી બી કેમ કે 2 5 ને 2 7 થાલા પોર રીઝન. તમારો થાલા દેખાતો કેમ હવે સૂર્યા તો ગાઈઝ અમે શું કરીએ હજુ કોઈ છે નહીં. જો ગાઈઝ જો બસ રેવા દે તું રેવા દે પેરલે ફટાફટ. એને વિરાટ લીધો છે મેં ધોની લીધો. જો નંબર 18 હમણાં હું બતાવું તમને. હું બતાવું આપણે ફટાફટ પહેર. વિડીયો લાંબો થાય. વિરાટ કોહલી શું શું વિરાટ કોહલી જો તો બોલે છે તો થોડું શું કહું હવે અહીંયા કોઈ છે નહીં. હે પ્રભુ હાય આજે મેદાનમાં ધોની નથી એટલે રાજભાઈ ઉતરવાના છે. હેલિકોપ્ટર ઈ ઝાડવામાં ભરી છું. તો ગાઈસ ઓલવેઝ આરસીબી સીએસકે. આજે બકા બધા મને જોજો ઇજ્જત થી હાચો કરજો કેમ કે બધા આના દેખાશે અને હું એક જ સીએસકે વાળા હશે. તો વોટર છે આવો લોયલ વી આર લોયલ. આઈ થિંક અહીંયા કંઈક છે. આઈ થિંક અહીંયા કંઈક છે નહીં ભાઈ કંઈક છે. ફાઇનલ એમાં જો નજીક પહોંચી ગયા છે અને ભીડ જો સખત ભીડ છે. સખત એકદમ લાકડા તોડ ભીડ છે. ટકલા કોઈ વાત ના બને યાર. એ જ કહેવા માંગુ છું 6ઠ્ઠા નંબર ઉપર હતા તમારા તાલા પર રીઝન કરો. આ એમને નહીં આવી. આઈ થિંક આ એમને નહીં આવી. ફાઇનલી અંદર આવી ગયા છે ને અંદર ભીડ જો ખાલી તમે ભીડ જો બોસ મતલબ એકદમ ગાભા ફાડી નાખે એવી ભીડ છે. ગાભા ફાડી નાખે આરસીબી સીએસકે. મારા મુદ્દે છે ચેલેન્જ લાગી હતી કે વિરાટ કોહલી 50+ મારશે તો મૂછ મુંડાય પણ 28 માં જ આઉટ થઈ ગયું વિચારો.
અને અત્યારે ઓલી તો અને અત્યારે તો દેખાતો જ નહીં અને મારો ધોની તો દેખાતો જ નહીં. અને અત્યારે આરસીબી ની હાલત એટલી જાય છે ને ક્યાં જતો કે રહ્યો? 10 ઓવરમાં 6 વિકેટ અને 96 રન છે. કોહલી ખ્વાહિશ રહી ગઈ યાર, 49 માં થઈ ગયા તો તમારો ધોની તો આવતો જ નહીં ને. કોઈ જીતે આમ કરી દેવાના આમ કરી હા. દેવાના અને આમ કરી દેવાના. ખમી હાનમાં 100 ગ્રામ ગાંઠિયા ખાઈને હુઈ જાવ, તમારાથી કાંઈ ન થાય. જગ્યા ત્યાં છે. આજે જે સ્કોર છે ને આરસીબી નો, આટલો ખરાબ સ્કોર અત્યાર સુધીની જેટલી મેચ રમી ને એટલી માં નહીં થયો. એટલે ક્યાંક ને ક્યાંક મને એવું લાગે કે પનોતી હા, તું જ છે તું જ છે. તું છે પનોતી હા, તું જ છે. સીએસકે ને સપોર્ટ અમારા એક તું આરસીબી ક્યાં નાખવાની પણ ક્યાં નાખવાની ત્યાં તમે એક નાખી ક્યાં નાખવાની તમારા ધોની એક વખત 9000 રન બનાયા આઈપીએલ માં કોઈ ખેલાડી બનાયા પેલા નંબર ઉપર આવે છે, પહેલા નંબર ઉપર આવે 7મા નંબર ઉપર આવે છે ચેક. કોણ કે હા આઈપીએલ નો પહેલો ઈ નહીં, MS ધોની 7મા MS ધોની એટલા પાછળના નંબર ઉપર આવીને બી એટલા રન બનાવ્યા છે, એટલી મેચો જીતાડી છે. આ એમને બી નહીં આવ્યો. ગુજરીની બહારની વસ્તુ તો 9000 રન તો બનાવ તમે બનાવી લો, હા તો બનાવી દીધા તમે બનાવી લો. બનાવી દીધા એ ભાઈ શું કરે? ઉદયભાઈ ક્यों કરે કોઈ તારા શોલ્ડર દેખાઈ જાય છે. આ જો આ ચેટ જીપીટી કરી લખા भाई क्या कर रहा है ફાઇનલી હવે અમે બહાર જઈ રહ્યા છે. મેચ હજી બાકી છે પણ અમને ખબર છે કે ઓલવેઝ જીતી જશે, એટલે હવે અમે જઈએ છે. અને ઉદયભાઈ થોડા હતાશ થઈ ગયા છે. અને સાચું કહું ને તો મને મેચ જોવા કરતા છે ને ઉદયભાઈ જોડે મસ્તી કરવાની મજા આવે. આઈ ઓલ્સો લવ આરસીબી બટ ધીસ ટાઈમ હું બોલતો નથી ઇંગ્લિશ, તો આમ તો પાવરફુલ છે, માની કૃપા છે. આ તો ઉદયભાઈની થોડી આમ મસ્તી કરવા માટે વિરાટ કોહલી જો હા હવે વિરાટ કોહલીનો રિઝલ્ટ નજીકથી જોયો. नहीं सोचिए मत, सब्सक्राइब कीजिए.